કોને પટાઈ નાખ હાલ પટાઈ નાખ બોલો પગડી કરો બા પેલા મરસી પછી હું મરી વાત કરી બાના હજુ છોકરો કુવારો મારા 101 વર્ષ જીવવાનું હજી તો 4 વીઘા જમીન હોય એટલી ઓછી પડે ગોબરાજીની જમીન લેવી છે તમે કોઈ લેવી નહીં તમારા બેઠા છે તાણી તમે મારા બેટા બાના હાલ દેખ તાણી તમારી જવાબ નથી છે કોઈ વિખો લેવા તમારી બા હાલ દે જમીન લેવી એટલે ચાર કરી ગઈ 4 વીઘા એટલે તારા તાર ભાગમાં જે આવતી ને રાખ અમારા માર ભણી આલ દે જો 4 વિકામથી ચારે ને વિકો આવે બરોબર હો આતી પણ બા જીવતા તાજો લગીને ભાગ નહીં પડે આ તો ચમ ના પડે તું કોણ દે લે હાલ હવાર મે આડો ખાલી ટુંબો છું હાલ ખાલી આડો એ નહીં એ બાના નહીં એ જમીન પાડી ગયો હ આ જીવતા કેટલા નડી આપણને ખાલી કોણ આ મર્યા પછી પૂર્વ આ મર્યા પછી પૂર્વ થાય તો કેટલો નડે પેલા તો એ લડાઈ થાય કે કના ઘેર બેહાડવા અલા મારા ઘેર તો ના બેહારું હું તો તારો બા હે મોંથી બોલ થોડું આમ આ જમીન નહીં આવતો ને તાન એ નહીં વાના કોઈ કરવા નહીં લે વાપરો વાત વાપરો આરો ભૂલ આઈ બાટલામાં પૂરી નાશ્યાવાનો નથી ઇના બા વાળાની ના ઇના પેલી 4 વીઘા જમીન વાળી તમે લાગી 4 વીઘા જમીન લેવી હોય તો 12મું કરજે એટલો ભાગ લેવા ના આવતો હા કોઈ પહેલે હોય તો બધું કરી હું કર્યો પણ તમે ના આવતા બસ 4 વીઘા બચાય પણ 12માં નોમે તમારો ભાગ મળી ગયા તમે તો હાજર તારો જો અરે લા ભાગ પાનો હટજો હાલ નહીં આવ બા જીવતો નાજો નહીં આવ ભાગ બધું પડા ચમ ના પડા કાલથી પડાઈ જા તાજે જે થાય કર લે જા ભાગ પડાઈ જા અને જંગ વધી ગયો કાલથી તરખુણિયા એ બંધા કાલથી તરખુણિયા વાળા વિખે ના આવતા એ મારો કાલ ઘંટા કલતા શ્રી ના છે બધું પેરાઈ જા કાલથી તરખુણિયા વાળો વિખે પગ ના મિલતા એ ભગવાન આ ત્રણ જણા લઈ લે લ્યા મારે તો છોકરાનો અવસર કરવાનો પેલા ભૂલ્યાનો ખબર હે ને આવડો છે હવે તો પૈણાવાનો હ મારો છોકરો કુવારો છે તાણી અમે પહેરાવશો પણ હવે હેડિકતા નહીં હરખું તમે અમન હરકી રીત પૈણાયા નહીં મારા છોકરાને હું પૈણાવો વવે દોટ ઊંટ જેવી લઈ આલી યાર હવે ચાંદો આમ સિંહ ચાલી રાખશો છૂટો મૂકી દો કે ભગવાન લઈ જાય મારી જોડે આઈને તારે જીવતા જશી બા યસ નહીં આબુ શેઠ તમારી માર ખાવા માંડતો સરકારી દવાખાનામાં દવા કરે કરીને જીવાડી લ્યો હે જમીન ઓલે થઈ પ્રાઇવેટ લઈ ગયો કોક ખાઈ બોલો ઓમાય આ બોલો આટલે ઓય કિલ્લા શેઠા બરોબર નહીં મારું પણ નહીં મારી કોઈ આટલી હવે તો હા બોલો જો આ મુજ્યો તો ચોગાન તાર ડોસી બહુ કહેવાય લે ડોહા હા એટલા ઈમો હું બાઈન એટલા એટલે મુ જોવા ગયો તો જોવાની કે વહુની હું ખોમી નહીં કાઢતો મારી બરોબર પણ ઊંટ જેવી છે એટલે મને નહીં તને હું નડે પણ જે સાહેબ કહું યાર એમાં ખોમી કેટલા વાળી ખબર છે અત્યારે ગામમાં જાઉં ને તો વસ્તી એમ કે એટલે તમારો વિવો તો તમારા ડોહે જમતમ કરીને કાઢ્યો હતો પૈસા ખર્ચા નહીં કોઈ પૈસા નહીં કાઢે એટલે કે રાતે કે બધા અવસરમાં ડીજે હોય તમારે તો કે ડીજે નતું એ આવા જે નતું ભાઈ એટલે ઢોલ ઓમાય. હવા આવી હા ઢોલ નતા લાયા ઢોલ નતો ઢોલ કેટલા ઢોલ પેલા આપણે મંદિરનો ઢોલ હતો ને એ વાગરવાલી પેલા નાખી લે બા હાથે વગાડતા હતા લે પેલા દારૂડિયા નાગજી આછી રાત દારૂ પાયો તો ત્રણ ચાર હા. છોકરીઓ તે મંદિરનો ઢોલ વગાડે જતા હા બા જો બા માં ને ઈ 4 જણા રમે ગયા ઈ કોઈ રંભાઈ આવ્યું નહીં પતી ગયું તમારે તમાર લગન એટલે ઢોલે હતા લે પટી નહીં ચાર જણા ભાગ પાડવાના નહીં પડે ચમ ના પડી એટલે નહીં પડે આ સુધી તો બા અમારે એકલા તારે એકલા નહીં કોઈ બા અમાર બધા નહીં અરે કતું બાય મહિના છીએ બા તો તમે નાખો વાત કરી. મારી વાત બા તો ઈ ના લે જમીન આલ ને ખાલી બા બા તમને ચમ આલે આ 4 વીઘા જમીન તમને ચમ આલે કે બા તમાર ભેગું રહે હરાય એનો ખાવા પીવાનો ખર્ચો અને એનો દવાખાનાનો ખર્ચો પૂરો પડે એટલા માટે અરે હું જ કરું. હા એમ જ કહું હું તમે ખાવા પીવાનો ખર્ચો તો આ ગપુ બંધ થાક લે તું હા વચ્ચે બંધોક લે વચ્ચે આ ગપુ હા અલે વાત કાપી દો હોમ તારી વાતને ના બંધે એમ લે હા બોલો હું આપડું પેલા અરે આગેવાન નું નામ મથુરજી મથુર પેપર બેટા એમ બોલે યા લ્યા આના હાલ જ ફોન કરો યાર હાલ એટલે ફોન ગમે તેમ કરાવે બોલાવજો હોય નહીં મેળાવો નહીં મેળ તાર આવે. પડશે કાયદેસર આપણે ઉભા રહો લે 4 વીઘાનો આયનો ખર્ચો હે આયનો ખર્ચો દવાખાનાનો ખર્ચો ખર્ચો નહીં ને જાતું મળી જાય અલ્યા, ખાવા પીવાનો ખર્ચો તો વિકામથી નીકળી જાય હા. આ તો કટલું આપણે કે આ બા આડા ઊંચાઈને કહીએ ભાજી પડતો કરું છું. હેલો અહીંયા બા નડી હેલો હા મથુરજી હા આપણે ઘેર આવજો તમે હા હા હાલ જ આવજો બે 3 જણા આયા હી ઓવા બાને હેરાન કરવા આયા ચમ
હા જલ્દી આવો ખરો તો રોવા દે. તારા બાનું તો રોઈ લ્યા અરે તારા. બામ કીધું જતા રે હાલ હું ગયા હવે કોઈ હાથવીનું કામ કરજો પાછા. તમને કીધું આના જે વચ્ચે નાખ્યું હોય ને સાઈડમાં મેલ દેજો. કારણ કે મારા ફોન આવ્યો ને મારે જવું પડશે ઇમરજન્સી હતું. બરોબર વ્યવસ્થિત કામ કરજો પાછા. શું કીધું? હા મારો બેટો કપૂરજીનો ફોન આવ્યો મારે કઈ જવું પડશે. કારણ કે પેલા કરિયુગના કપાતર દીકરા even આટલી ઉંમરે even ડોહર હેરાન કરી મારા જે સબક શીખવવો પડશે. કારણ કે આ રોજ હેરાન કરી even ડોહર મને કઈ જવા દે. કો તો પેલી નોમે કરી આલો ને પછી તમારા નોમ ઉપર મોજો લઈ આલો. વાત કરો. કો તો ભાઈ ભાગ પાડી આલો જમીનના. કો તો ભાઈ ભાગ પાડી જ નાખો હા. તો. ના ભાગ પાડી આલે પછી તમે મરી જો કોક પાર આવે હે હા મોજો લઈ આલો હું હપ્તા ભરે જાય. આનંદ મોજો હું હપ્તા ના હોય તો વર્ષે ભરવાના આવે. આ એટલે વર્ષે પણ ભરવાનું તો આવે ને. હા આનંદ મોજો આલું તને. મારે લેવો હોય જમીન ખર્ચો આવ્યો. બરાબર. ટંગમાં મોજો પડે હાલજી લેવો ને. હા એનો નહીં લ્યા અરે એવા મુદ્દા તો મારા ઘેર જેટલા પડ્યા હી. તાણા એ બધું કશું કરવું નહીં. મોજો મોજો કરી લે તું. આપણે ભાગે પાડવાને કશું કરવું નહીં. વાવડમ ક્યાંક બહાર આયા. કેજો વાયન ડોશી વાહ હું આમ તાચી રહી. ઘરમાં બેહારો ને ભાઈ કાઢો તો મર્યાદા આમ, અંદર તો કેવો આમ. ભયન આમાં ભયન ઝઘડામાં તો મને ડોકા ચકરણ આવી હી. કારા હજનું ઘર હોય. માર તો આવ્યો પેલા એ ચાર વીઘા પેલા આયા 4 વીઘા જમીન આવી હે. 4 વીઘા હું તાચી રહ્યો પછી ખબર પડે. ઓ બે હરામનું ખાતે સીસી જો હતે. કોઈ આવનું ખાતા નહીં અમે અમારા હરામનું ખરો. બાને દવાખાને જે સરકારી ન જઈ. સરકારી રોટલો આવીને ના, ખાવા હવે જોવાનું. દે. તા પેલીનો પગ ભાજ્યો તો તને પ્રાઇવેટ માં ગયો તો. હા, હા? તારા જાય ને ડાટપુર. ના, વાને જ સરકારી લઈ જઈ. નાખવી હતી પેલા ધારપુર નો પલારણ ગાડકી. હા નેહળો લે, નેહળો ભાઈ, હેડો. જતો રે ને અંદર. નેહળો લે ભાઈ. એટલે તારે એકલા નહીં આવે. કોઈ ભાગશે કોઈ. હાલો. એય, તો હાલ પાછી પડતો અરે ભતુજી તમે સમજાવો. જતો રે ને અંદર. યા, જતો રે ને અંદર ખાલી. તો જતા રહી વ્યવહારે થતી હોય એટલે. આની હા ઓય ભાડે મારો બેઠા ઈ. કન્નો તબિયત કેવી છે? તબિયત કેવી છે કહું છું? બસ. બાદ કાલ જ છે હવે હા, તારા ચમ મારવા પડી રહ્યા લ્યા? હા? સેવા કરવી તો ચોરી મારવા પડી રહ્યા ખાલી? ચા મારો ફરી જાય નહીં મારા અમે. છોકરા જ મને મારવા બેઠા લ્યો. આ તો કળિયુગના કપાતર છી, કળિયુગના કપાતર. બડા જીવીને હારું કર્યું તમે આટલી ઘડા. પૂછ આપ્યો ને પૂછ. અરે હારા બાવે તો જીવતા ના કઈ કે બા છોકરો આપડા પેલા જમીનના પાક કાઢો પેલો બહાર લસોઈ ના કથી. બાને હવે પગે હોદા આયા હે દાડા જીવી જીવી હે કશું ક્યાં લ્યા. હાલ્યા કપૂરજી હા. કેમ ફોન કરી તો કહેજો હરજી. જમીનના ભાગ જો વિચમ પાને મારો બેઠા છે તઈ તઈ જો કેમ જમીનના ભાગ એટલે? જમીનનો ભાગ એટલે પેલા 4 વીઘા જે વાવડો ભોગી નીમો હાલ દો ભાગ. હાલ જો કેટલી ઘણા ભોગવશી એરા હોય. બા જીવતા એટલે તાજે જીવતા હોય ને જો ઘડી તમારા ડોહો તો ઘડી ભાગ ન પડે. એ જે સેવા કરે ને એનો વાવડો ભોગવશે. જીવતા હોય તો પછી અરે સેવા હું કરી ખાલી કરતો રોટલો ખવડાવો. ટૂંપો દન માં નાખી જીવતા. અલે એટલું શીશડું ખવડાવે કંટ્રોલ ના સોખાનું યાર ઇમામ જીવી બાદ લે. તું શીરો ખાવા લઈ જા. હા. એક મિનિટ બધા બંધો. મારી વાત ભુજી સાંભળો. બંધો. એ નહીં. 2 મિનિટ બોલો. મારા ઘેર અવસર આવ્યો પેલો છોકરો પરણાવવાનો હો તો બોજો લઈ આલો ને પછી જમીનમાં મને ભાગ આલ દો પેલી 4 વીઘામાં 1 વીઘો આલ દો. હા હા તમને 4 વીઘા આલવી છે બોલો. હાલ આવો તો બંધુ મારે છે? તો 4 વીઘા હું તો ભોગું. હા હા એટલે આ જે રઘુજી છે ને એ તમારે ઘેર લઈ જાઓ. લોડ તમારે 4 વીઘા આલી દેવી. હું ભાગ લેવાની આવ બસ લઈ જાજો જો. એ ના લઈ જવાય લે યાર મારે તો હા ઈ મને નો પોહાય. ચમ ઈ ના પોહાય. ઈ પેલા ઘર માં પેલી પંજાબી પહેરીને આવી. બંધ થો કેવો બધા કે તો આવતા ને. એ ડોશી કેવાય લ્યા એટલો એ માં થઈ ગયા મારા. કશું સંસ્કાર નહીં આલે ભગવાન આ ફટાડે ફાટે ઘણી પટવાડી છે. હા અરે, એટલે તો ગરમીઓના દાડા એવો ખુલ્લો કપડો પહેરવો પડી. એ ભગુજી સાઈડ મારો સેવા તો ચોય કરવી ખાલી જમીન ઉપર જ ખાલી નજર રાખી રહ્યા. તમારે જમીન લેવી છે 4 વીઘા? લેવી જ છે ને જમીન તો ડોશીને એક વખત કાલી પેલું ફ્રેક્ચર નતું થયું હાથે પેલું સોણમાં લપસે નીઠી પડી જાય હાથે ફ્રેક્ચર થઈ ગયું એટલે કોઈ હાલો ને પેલો એ વેતર ના ખાવ એટલે પેલો ડ્રેસ પંજાબી પહેરે તે ફાડી ગયા તે સીધો કે માં થઈ ગયો મોટો આવું કહેવાય બહુ ને. હા, આટલી ઉંમરે એવા ને ના શોભા બધું. હા લાજ ગાડી પર આની આજે પછી ગાડી લાજબાત તો કઢાવતા નહીં કોઈ દાડે.
ના, તમારે મોટા જમીન થઈ લેવી ગયા. 4 વીઘા બોલો જમીન લેવી જ છે ને તાર. લેવી છે ને ઓય. તો લઈ જાઓ ડોહા પણ તમારે ઘેર રાખો તમારે ઘેર કરો વાકી પડ્યો ડોહા ને ચોય લઈ જાઓ હું મારો ભાગ માંગવા નહીં આવું, તમે હા, ત્રણ જણા સીધા ભાગ 4 વીઘા વાઈ દો અરે ઓય એને જ પૂરું પાડી તને ડોહાન તો લઈ જઈ. તારી જમીન આનો વિકો તો મારું ઘર હેડી જાય. ના મળે, માં ભેગો નહીં તું 4 વીઘા આલી દો આ ગફુરજી ભાગ લેવા નહીં આવે લઈ જાઓ નહીં જોતું. સેવા કરો કમ્પ્લીટ 2 ટાઈમ મગને શીરો ખવડાવો તમારે લે જોવા હા જમીન જુઓ હા કાભાજી બા નહીં જોતા. તમારે 4 વીઘા વાવડો લેવો લેવાનો મારે જે વીઘો ભાગાવો ને એ જ લેવાનો હોય એવું એમ હા હા તો પણ લઈ જાઓ પણ તમારે ઘેર સેવા કરવા લઈ જજો એ પછી ડોસી રખવાઈ જાય પછી માં કેમ રખવાઈ થાય? હે? હા? જમીન તમે એ નહીં તમે તઈને દે ને કપાતર છો આ કળિયુગના તમને ખબર પડે ને આટલી ઉંમરે તમારા ડોહાની સેવા કરવી પડે ને સેવાની તો વાત કરે કે તો ભાઈ બે માણસો ને કજ્યાથી કાયમ ઓન એક તો રહેતા આવડતું નહીં 2 ટાઈમ ગરમ પાણી મેલી નાવા પેલી આવે ને તો એ કે મારે નહીં નાવું મારે લે ઘેર અઠવાડિયે તો ખાલી હાથ પગ ધોવી આયરા નાવાનું તો નોમી નહીં લેતા ગંધ મારી ગંધ આખું ઘર ગંધવાડી આયરા હા એટલે એને મહેનત પણ થઈ તમને મોટા કર્યા તો એમને ગધવાળ નહીં લાગ્યો હોય હા? એ તમે એમને મોટા થઈ ગયા 4 જણા લે ઘેર તો મુએ લઈ જઉં પણ મારે બે મોનવી અહીંયા લડવાનું થાય યાર. તમે તો અહીં મેલો આવી ચાલ મેલો તમને તો કોઈ બોલતા જ આવડતું નહીં મોટા થઈ મહિડા થઈ જાવ તે ખબર નહીં પડતી લે પણ તારે તો ડોસી એટલે પેલું થાય ભૂલી જોઈ યાર. કઈની મરી ગઈ એ તો જીવતાની વાત કરું. તમે તો કળિયુગના કપાતર દીકરાઓ હોય લ્યા તમારા કરતી તો પેલા મપચી બાપુ લવલવાળા હારા એ કચ્ચાર ગયડા મોણાને રાખી તમને ખબર રહી રહ્યો અનાથ આશ્રમમાં અને ચોથી વસ્તી આવે ખબર એ તમારા જેવા કપાતર દીકરા હોય ને એના જઈને મિલી આવી કર એ તો આ કપૂરજી હારા તે બિચારા રાખી અને હવે તો પેલા એસબી હિન્દુસ્તાન વાળા રહે ને એ અનાથ આશ્રમ ખોલવાના હી તો પછી એકન નજીક મિલી આવજો તમે હા ના ના આપણે નહીં મેળો આમાં તો રહી જ એટલે ગયડા મા બાપ ની સેવા કરો આવો મોકો ફરીવાર નહીં મળે અને ઘરના આ તમે ગયડા મા બાપ ની સેવા કરશો ને 4 ધામ ની યાત્રા કરશો ને એ બરોબર થાય તમને ખબર પડાય પેલા કોઈ અને આવો મોકો જિંદગીમાં એક જ વખત મળે ફરી ફરી તમને નહીં મળે તમે કહી દીધું પાછું એક વીઘો જમીન માટે હું મારા બાને ચીવું બોલી જો મુએ ના બોલવાનું બોલી. લે બા ઓ બા બા તારે આવું શું કર નહીં ગયા. બા રઘુજી જીજા હું હા બા બા લે અરે ફાડો, ફાડો, ફાડો. બીજી બાર ના હો રાખજો હે? રઘુજી જ્યાં. રઘુજી એ તો ઊંઘી ગયા હું. જાગી રે આ તો ઉંમર લાયક ખરા ને એટલે. એ તો એવું ઊંઘવાનું પહેલથી એવું છે જ આ ઉંમર લાયક ખરા ને. ઉભા કરજો હા હું કહું ખબર ને બા હું આયો જે તમને તો હવડું બોલ્યો ને આટલા એ અમારી ભૂલ થઈ ગઈ ખરેખર એને મને બહુ પછતાવો થાય મારી ભૂલ થઈ ગઈ બરોબર હા બને ને તો ઘરે તમારી સેવા કરે પણ કદી અપશબ્દ તમને નહીં કાઢું હા. અને એવું હોય ને તમારે મારા ઘેર આવવું હોય ને રહેવા તો હું તમને લઈ જવા તૈયાર છું હા બોલો, રઘુજી સંભળાય છે વાપરી વાપરી. મારા ઘેર આવવું બોલો હોય કે બા હા, રઘુજી જો બા હવે તમે જીવો કે આજીવન 200-250 આખી જિંદગી અમર પાછો રાખો પણ અમાર જમીન નહીં લે બસ. હે જમીન નહીં લાવી ના ના યાર તો છોકરા તારા નોમે કરી નાખવું માતા નહીં જોતી હું ભાગ આલ દે તમે હોના નાના ભાગ રાખાઈ કો બા ના ના પણ હવે વધી લ્યા તમે કાપાજી પતાજો હું સમજાય તું રઘુજી છોકરા સમજાઈ દીધા એ મેં સમજાય ટપકો આલ્યો ફૂલ હાલ્યો તું તમે સેવા કરશી ત્યારે ચાર ચિંતા કરવાની નહીં લગી રે હા તો એવા નહીં કરવી બેટા તાને ડાયરેક્ટ મફત તું લઈ આવું લ્યો હવે ના ના મેં સમજાઈ દીધા ત્યારે ચાર ના આવી હાર બા હવે બોલતા નહીં હા હવે બનશે ને તો અહીં સેવા કરશો હા. પણ અહીં હેરાન નહીં કરી હા જી નહીં ગફુરજી એકલા ઉપર માથે ભાર નહીં રાખવાનો જો આપણા તમારા બાપુજી જે કયા છે ને મોદા હાદા હોય ને તો તમારે ત્યારે જણા હંગાત જવું પડે હા. એકલા ગફુરજી ના દોડા દોડે પણ મકુરિયા ફોન જ ઉપાડતા નહીં શીખર ડબલો લાઈન નાખી દે ખાલી હા એટલે ડુસ્ય જોડે ફોન નહીં ઉપાડવાના આપણે જાતે ફોન ઉપાડવાના હા વાઈટ છે ભાઈ એવી અને હવે જવાબ આલતી નહીં મને ડોશી ફાવતો નહીં ડોસી ફાવે એટલે અલે હાય હાય એટલે તમે આ તમારા મા બાપની સેવા કરશો ને આવી એ વાત કરશો અને આ જોજે શીરો ને મગ લઈને હું આવું બરોબર જોઈએ તો ચલો હા. આવી. સવારે હું આવીશ
હું આય ફાઇનલ હું ગફર માલી જી અને તમે જે જમીનની વાત કરો ને એ તો ડોહા જોગડી જીવશી ને તો આગળ ગફુરજી સેવા કરશી એનો ઘેર જાય ને એટલી કરા વાવડો ઈવન જોડે છે કશો વાત પછી વાત પછી હા હા વ્યવહાર એવું કે હું તો એવું કહું કશો વાતો નહીં બરોબર હાવ, હાવ. એટલે તમે ચારે મળીને તમારા બાપાની સેવા કરશો ને હા. તો જ આ વાતે ફેર ઉધી મોજે દેરા થાય બરોબર હા લહડો તારે આ મારી નાગેશ્વરી આ